Good morning, all of you. Diploma first sem, સબ્જેક્ટ FME. આજનો ટોપિક છે બોઇલર. બોઇલર સ્ટડી કરીશું આજના ટોપિકમાં. ઉષ્મા ઉર્જા આપીને એટલે કે હીટ એનર્જી આપીને પાણીમાંથી જરૂરી દબાણ અને ગુણવત્તા ધરાવતી સ્ટીમનું યોગ્ય દરે ઉત્પાદન કરતા સ્ટીલની પ્લેટોમાંથી બનેલા મજબૂત બંધ પાત્રને બોઇલર કહેવામાં આવે છે. તો આ ડેફિનેશનમાંથી ઘણી બધી વસ્તુ શીખવા મળે છે કે એક તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવામાં આવે છે, હીટ એનર્જી આપવામાં આવે છે. હીટ એનર્જી આપવામાં આવે છે પાણીને, ઓકે, અને એમાં જરૂરી દબાણ એટલે કે પ્રેશર અને ગુણવત્તા એટલે કે ક્વોલિટી ધરાવતી સ્ટીમનું યોગ્ય દરે ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર છે. અને જે સ્ટીલની પ્લેટ જે છે એની અંદરથી બોઇલરનું પાત્ર બનાવેલું હોય છે, બંધ પાત્ર એટલે કે જે વેસલ હોય છે બોઇલરનું, એ કયા મટીરિયલનું બનેલું હોય છે? સ્ટીલનું બનેલું હોય છે. ઓકે, તો ઘણા બધા પ્રશ્નોની અંદરથી નીકળે છે. મટીરિયલ પૂછાય બોઇલર વેસલનું તો સ્ટીલ આવે, ઓકે, અને ડેફિનેશન પૂછાય તો પણ તમે લખી શકો હીટ એનર્જી આપીને યોગ્ય પ્રેશર અને ક્વોલિટીની સ્ટીમ મેળવવામાં આવે છે. પાણીને હીટ એનર્જી આપવામાં આવે છે. ઓકે, હવે નીચે હિસ્ટ્રી લખેલી છે. એની પહેલાં એક બીજી ડેફિનેશન પણ આપેલી છે કે પાણીને ઉષ્મા ઉર્જા આપીને વાતાવરણના દબાણ કરતાં વધુ દબાણવાળી સ્ટીમ બનાવવાનું જે સાધન જે છે એને આપણે બોઇલર તરીકે ઓળખીએ છીએ. હવે હિસ્ટ્રી આપી છે, એમાં લખેલું છે કે 17મી સદીમાં યુરોપના દેશોમાં શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિની સ્ટીમનો ઔદ્યોગિક વપરાશ શરૂ થયો. તો જે સ્ટીમનો વપરાશ જે છે 17મી સદીની અંદર યુરોપ દેશની અંદર શરૂ થઈ ગયેલો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી. ઓકે, જુદા જુદા યાંત્રિક સાધનો ચલાવવા, જરૂરી મિકેનિકલ પાવર ઉત્પન્ન કરવા સ્ટીમનો ઉપયોગ શરૂ થયો. 18મી સદીના અંત ભાગમાં એટલે કે 18th સેન્ચુરીના એન્ડ ભાગની અંદર જેમ્સ વોટ સ્ટીમે એન્જિનની શોધ કરી. જો ખાસ ધ્યાન રાખજો, એન્જિનની શોધ કોણે કરી? જેમ્સ વોટ સ્ટીમે. વરાળની મદદથી યાંત્રિક પાવર એટલે કે મિકેનિકલ પાવર ઉત્પન્ન કરવામાં આવ્યો. સૌપ્રથમ જે એન્જિનની શોધ થઈ એની અંદર આપણને બધાને જ ખબર છે કે સ્ટીમ એન્જિનનો યુઝ થતો હતો. ઉત્તરોત્તર એની અંદર ચેન્જીસ થતા ગયા. ઉત્તરોત્તર વધતી જતી મિકેનિકલ પાવરની જે જરૂરિયાત જે છે એને સંતોષવા માટે હીટિંગ પર્પઝ માટે સ્ટીમને બદલે માધ્યમ તરીકે વપરાતી પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં જરૂરિયાત સંતોષવા ઉચ્ચ કેપેસિટી અને ઉચ્ચ દબાણવાળી સ્ટીમનું ઉત્પાદન કરી તેવા બોઇલર્સની રચના કરવામાં આવી. ઓકે, તમે બધાએ જ ટાઇટેનિક મૂવી જોયું હશે. તો ટાઇટેનિક મૂવીની અંદર તમે જે સ્ટીમર બતાવેલું છે એની ઉપર આવા બિલ્ડિંગ ટાઈપમાં આવા સિલિન્ડર ગોઠવેલા હોય છે ઉપર, અને એમાંથી ધુમાડો નીકળતો હોય છે. ઓકે, તો એ શું છે? બોઇલર જ છે. ઓકે, 1870 સુધી ફાયર ટ્યુબ બોઇલરની વિવિધ રચનાઓનો વિકાસ થયો. ત્યારબાદ વોટર ટ્યુબ્સની રચના થઈ. તો પહેલાં કયું શોધ્યું? તો પહેલાં ફાયર ટ્યુબ શોધ્યા, પછી વોટર ટ્યુબ્સ આવ્યા. ઓકે, આપણે ડિટેલમાં સ્ટડી કરશું કે વોટ ઇઝ ફાયર ટ્યુબ એન્ડ વોટ ઇઝ વોટર ટ્યુબ બોઇલર. હાલમાં વિશાળ સ્ટીમ જનરેશન કેપેસિટી ધરાવતા ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ ધરાવતા મલ્ટી ફ્યુઅલ ફાયરિંગ બોઇલર અત્યારે હાલમાં કયા છે? મલ્ટી ફ્યુઅલ ફાયરિંગ. ઓકે, હાલમાં મલ્ટી ફ્યુઅલ ફાયરિંગ બોઇલર્સ જે છે એ પણ વિકાસ પામ્યા છે. ઓકે, એટલે કે એનું પણ ડેવલપમેન્ટ થયું છે. બોઇલર સાથે સંકળાયેલા કેટલાક શબ્દો જે છે એની ટર્મિનોલોજી છે, એનું વર્ગીકરણ જોઈશું આપણે.
तो पहली टर्मिनोलॉजी है शेल एंड ड्रम। ओके, तो બોઇલર में स्टीलनी प्लेटों द्वारा बनेल नळाकार भाग जे छे एने शेल कहेवामां आवे छे। बंने छेड़ा एंड प्ले अथवा हेड द्वारा ओळखाती सपाट बहिर्गोળ अंतर्गोળ प्लेटों द्वारा बंद करवामां आवेला होय छे। बंद नळाकार पात्र जे छे एने ड्रम कहेवामां आवे छे। नेक्स्ट छे सेटिंग्स। फ्यूअलना दहन द्वारा उत्पन्न थती उष्मानो व्यय अटकाववा माटे ए जग्याए हीट लॉस जे छे, हीट लॉस अटकाववा कम्बक्शन चेम्बरनी दीवालों पर उत्पन्न थयेला हॉट गैसेस एटले के फ्लू गैसेसने योग्य वहन माटे बंद मार्ग पूरो पाडवा माटे सेटिंग्स एना करेला होय छे। બોઇલર્સમાં સેટિંગ્સ द्वारा બોઇલર ड्रमने आधार पूरो पाडवामां आवे छे। ओके, ग्रेटनी बात करिए तो कोल फायर બોઇલર, वूड फायर બોઇલર અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઇલરમાં દહન દરમિયાન ફ્યુઅલનો આધાર આપવા ફર્નેસમાં બનાવેલા પ્લેટફોર્મ જે છે એને ગ્રેટ કહેવામાં આવે છે। ગ્રેટ એટલે જે કોલસો જે છે એ જે જગ્યાએ એનું કમ્બક્શન થાય એ જગ્યા કોલસો જે છે એ જે જગ્યા ઉપર મૂકેલું હોય એને ગ્રેટ કહેવામાં આવે છે। ઓકે, તો એ શું છે કોલ ફાયર, વૂડ ફાયર, સોલિડ ફાયર જે ફ્યુઅલ જે છે એમાં બોઇલરમાં દહન દરમિયાન ફ્યુઅલને આધાર આપવા માટે એટલે કે સપોર્ટ આપવા માટે ફર્નેસમાં બનાવેલું જે પ્લેટફોર્મ છે એને આપણે ગ્રેટ તરીકે ઓળખીએ છીએ। ગ્રેટ જે છે એ કાસ્ટ આયર્નના સળિયામાંથી બનાવેલો હોય છે। ઓકે, ગ્રેટનું મટીરિયલ આપેલું છે કાસ્ટ આયર્ન। ગ્રેટની જાળીની અંદર શું છે તો કાણાઓ હશે। ઓકે, હોલ પાડેલા હશે અમુક અમુક આ ટાઈપનું હશે। ધારો કે આ તારીદારની એ કરેલું હશે। ફ્યુઅલના દહન માટે જરૂરી હવાનું આ જગ્યા નાની હશે। ઓકે, હવાનું સર્ક્યુલેશન થાય છે અને જે રાખ હશે એ બધી એશ પીટની અંદર જમા થશે। એશ પીટ એટલે કે કોલ ફાયર બોઇલર, વૂડ ફાયર બોઇલર જેવા સોલિડ ફ્યુઅલ આધારિત ગ્રીટની નીચે આવેલો ભાગ જેમાં દહન દરમિયાન ઉત્પન્ન થયેલું એશ જમા થાય છે અને એશ પીટ કહેવામાં આવે છે। એશ પીટની અંદર એશ તમારો જમા થાય છે। એશ પીટની અંદર જમા થયેલો એશ જે છે એને સમયાંતરે દૂર કરવામાં આવે છે। ફ્યુઅલના દહન માટે વપરાતી જે જરૂરી હવા જે છે એ એશ પીટ માર્ગ પર પસાર થઈ ગ્રેટ ઓપનિંગ દ્વારા ફ્યુઅલની બેડ તરફ જાય છે। ગ્રેટ સરફેસની વાત કરીએ તો ગ્રેટ જેટલા વિસ્તારમાં ફ્યુઅલનું દહન થાય, ગ્રેટ જેટલા વિસ્તારમાં ફ્યુઅલનું દહન થાય તેને ગ્રેટ સરફેસ કહેવાય। એને એકમ મીટર સ્ક્વેર છે। ફર્નેસની વાત કરીએ તો ગ્રેટ અને બોઇલર શેલની વચ્ચે જ્યાં કે જ્યાં ફ્યુઅલનું દહન થાય છે તેને ફર્નેસ કહેવાય। જે જગ્યાએ ફ્યુઅલનું દહન થાય ફર્નેસ કહેવાય। ફ્યુઅલ બેડ તો બોઇલર ફર્નેસમાં ગ્રેટ ઉપર દહન માટે ફ્યુઅલ એટલે કે કોલસો લાકડું પાથરતા તૈયાર થયેલું જે ફ્યુઅલની ગાદી જે છે એને ફ્યુઅલ બેડ કહેવાય। ઓકે, વોટર સ્પ્રેની વાત કરીએ તો વોટર સ્પ્રે બોઇલર ડ્રમમાં પાણી દ્વારા રોકાયેલો જે ભાગ જે છે એ વોટર સ્પ્રે કહેવામાં આવશે। બોઇલર ડ્રમમાં સ્ટીમ પર રોકાયેલો ભાગ જે છે એને સ્ટીમ સ્પેસ કહેવામાં આવશે। બોઇલર જે ડ્રમ જે છે એના પાણી દ્વારા રોકાયેલો જે ભાગ જે છે એને વોટર સ્પ્રે કહેવામાં આવશે। પાણી દ્વારા રોકાયેલો ભાગ અને સ્ટીમ દ્વારા રોકાયેલો ભાગ હશે એને સ્ટીમ સ્પેસ કહેવામાં આવશે। હીટિંગ સરફેસ ફ્યુઅલના દહન દ્વારા ઉત્પન્ન થયેલી આગ। ઓકે, એમાં હોટ ગેસીસ બોઇલરોની પાણી વચ્ચે ઉષ્મા વિનિમય એટલે કે હીટ ટ્રાન્સફર બનાવતી બોઇલરની મેટાલિક સરફેસને હીટિંગ સરફેસ કહેવામાં આવે છે। એનું પણ એકમ કયો છે મીટર સ્ક્વેર। માઉન્ટિંગ બોઇલરની સલામતી, સફાઈ, સ્ટીમ જનરેશન પ્રોસેસ કંટ્રોલ માટે બોઇલરના ડ્રમ ઉપર ગોઠવવામાં આવતા વિવિધ માઉન્ટિંગ। માઉન્ટિંગની તમને વાત કરું એકોર્ડિંગ ટુ IBR ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન એક્ટ મુજબ ઇટ ઇઝ કમ્પલસરી। માઉન્ટિંગ ના હોય તો બોઇલર ના ચાલે। ઓકે, માઉન્ટિંગ કમ્પલસરી હોવું જ જોઈએ। ઓકે, એકોર્ડિંગ ટુ IBR। એસેસરીઝ બોઇલરનું પરફોર્મન્સ સુધારવા અને સરળ કાર્યપ્રણાલી માટે બોઇલર સિસ્ટમ સાથે એડિશનલ તમે કંઈક એડ કરો એસેસરીઝ કહેવાશે એને। ઓકે, હવે આપણે જોઈએ બોઇલરનું વર્ગીકરણ।
બોઇલર અનેક પ્રકાર છે. અભ્યાસ સરળ બનાવવા કાર્યકારી પરિસ્થિતિ રચના સંબંધી કેટલાક પરિબળ મુજબ વિવિધ રીતે વર્ગીકૃત કરી શકાય છે. બોઇલરનું ક્લાસિફિકેશન જોઈએ તો પહેલું ક્લાસિફિકેશન છે ટ્યુબ કોન્ટેક્ટ પ્રમાણે. ટ્યુબ કોન્ટેક્ટ એટલે કે ટ્યુબના કોન્ટેક્ટ પ્રમાણે એક છે ફાયર ટ્યુબ, બીજું છે વોટર ટ્યુબ. ફર્નેસની પોઝિશન પ્રમાણે એક છે એક્સટર્નલ ફાયર, બીજું છે ઇન્ટરનલ ફાયર. પાણીના સર્ક્યુલેશન પ્રમાણે નેચરલ સર્ક્યુલેશન અને ફોર્સ સર્ક્યુલેશન. બોઇલરના વપરાશના ક્ષેત્રને આધારે સ્ટેશનરી અને મોબાઈલ. બોઇલરના વર્કિંગ પ્રેશરના આધારે લો પ્રેશર, મીડિયમ પ્રેશર, હાઈ પ્રેશર. હાઈ પ્રેશરની અંદર આપણે સબ ક્રિટિકલ, ક્રિટિકલ, સુપર ક્રિટિકલ બોઇલર પણ એને ફર્ધર ક્લાસિફાઈ કરી શકીએ. એક્સિસ ઓફ ડ્રમ પ્રમાણે હોરિઝોન્ટલ, વર્ટિકલ. ટ્યુબના વળાંક પ્રમાણે સ્ટેટ ટ્યુબ, બેન્ડ ટ્યુબ. હીટ સોર્સના પ્રમાણે કોલ ફાયર, ગેસ ફાયર, ન્યુક્લિયર બોઇલર, ઓઇલ ફાયર, વિદ્યુત બોઇલર એટલે કે ઇલેક્ટ્રિકલી હીટેડ વેસ્ટ હીટ બોઇલર. ડ્રમ પ્રમાણે નેચરલ, આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલમાં ફોર્સ ડ્રાફ્ટ એટલે કે એફડી, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ એટલે કે આઈડી, બેલેન્સ ડ્રાફ્ટ એટલે કે બીડી. આ તમે શોર્ટકટમાં યાદ રાખી શકો છો. ટ્યુબની સંખ્યા પ્રમાણે મોનો ટ્યુબ, મલ્ટી ટ્યુબ. ફાયર ટ્યુબ બોઇલર હવે આપણે જોઈએ ડિટેલમાં અને વોટર ટ્યુબ બોઇલર ડિટેલમાં સ્ટડી કરીએ. એક્ઝામની અંદર બંનેનો ડિફરન્સ ખાસ પૂછાય છે. સૌપ્રથમ જોઈએ ફાયર ટ્યુબ બોઇલર. ફાયર ટ્યુબ બોઇલર એના નામ મુજબ ફાયર ટ્યુબ એટલે કે ટ્યુબની અંદર ફાયર થતું હશે. ઓકે, એટલે ફાયર ટ્યુબની અંદર એક જ વસ્તુ આપણે યાદ રાખશું કે ટ્યુબની અંદર શું થતું હશે? ફાયર થતું હશે. બરોબર છે. ફાયર ક્યાં થશે? ફાયર ટ્યુબ. તો ટ્યુબની અંદર શું થતું હશે? ફાયર થતું હશે. ઓકે, અને સરાઉન્ડિંગ શું હશે? વોટર હશે. ઓકે, એના એક્ઝામ્પલ આપણે યાદ રાખશું. લોકોમોટિવ, કોર્નિસ અને કોચરન. લોકોમોટિવ, કોર્નિસ અને કોચરન. લોકોમોટિવ, કોર્નિસ અને કોચરન આ ત્રણ ફાયર ટ્યુબ બોઇલર છે. ઓકે, ટ્યુબની અંદર ફાયર થતું હશે અને સરાઉન્ડિંગ શું હશે? વોટર હશે. નેક્સ્ટ છે વોટર ટ્યુબ. તો ટ્યુબની અંદર વોટર. ઓકે, ટ્યુબની અંદર વોટર હશે. ઓકે, અને સરાઉન્ડિંગ ફાયર. એના એક્ઝામ્પલ યાદ રાખીશું. બેબકોક, વિલકોક્સ, સ્ટર્લિંગ, લામોન્ટ. આ આપણે બંને બોઇલરનો ભેદ સમજ્યા. હવે એનો ડિફરન્સ જોઈએ. ફાયર ટ્યુબ બોઇલર, વોટર ટ્યુબ બોઇલર. સ્ટીમ બનવાની ઝડપ જે છે એ ફાયર ટ્યુબમાં ઓછી હોય છે, જ્યારે વોટર ટ્યુબમાં વધારે ઝડપથી બનશે. ફાયર ટ્યુબની અંદર દબાણ કેવું મળશે? ઓછું મળશે. આશરે કેટલું હશે? 25 કિલોગ્રામ ફોર્સ પર સેન્ટીમીટર સ્ક્વેર બાર. ઓકે, અને વોટર ટ્યુબ જે છે એની અંદર દબાણ કેવું હશે? 300 કિલોગ્રામ ફોર્સ સેન્ટીમીટર સ્ક્વેર બાર એટલે કે હાઈ પ્રેશર કહી શકાય. ઓકે, આપેલા પાવર માટે વધુ જગ્યા રોકશે. ઓકે, ફાયર ટ્યુબ, જ્યારે વોટર ટ્યુબ ઓછી જગ્યા રોકશે. અકસ્માત થાય તેમાં નુકસાન વધુ થશે ફાયર ટ્યુબમાં. ઓકે, જ્યારે વોટર ટ્યુબની અંદર ઓછું થશે. મોટા ડ્રમને લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું અઘરું છે ફાયર ટ્યુબમાં, જ્યારે ડ્રમ જે છે એની સાઇઝ નાની હોય છે ફાયર ટ્યુબ કરતાં, એટલે ટ્રાન્સપોર્ટેશન સહેલું છે. ફાયર ટ્યુબમાં સ્ટીમનું દબાણ ઓછું હોવાથી મોટા પ્લાન્ટ માટે યોગ્ય નથી, એટલે કે સ્મોલ કેપેસિટી પ્લાન્ટ માટે જ છે. જ્યારે વોટર ટ્યુબ તમે લગભગ દરેક પ્લાન્ટ માટે તમે ઉપયોગી છે.
ડ્રમ પ્લેટની જાડાઈ વધુ હોવાથી અશુદ્ધ પાણીનો ઉપયોગથી કાટ જામી થાય, નુકસાન વધારે થાય. જ્યારે વોટર ટ્યુબની અંદર જાડાઈ ઓછી છે, આથી અશુદ્ધ પાણી તમે વાપરો તો ખૂબ જલ્દી નુકસાન પહોંચે છે, જેનાથી ઓવર હીટિંગ થાય છે. આથી વોટર ટ્યુબ બોઇલરમાં ફીડ વોટર કેવું વાપરવું પડે? તમારે શુદ્ધ વાપરવું પડે. એટલે કે ફીડ વોટર જે છે એ ક્લીન વાપરવું પડે, નહીં તો વધારે નુકસાન થાય. અહીં આગળ આપણે એક ભેદ સમજ્યા કે ફાયર ટ્યુબની અંદર તમે ક્લીન વોટર ના વાપરો તેનાથી બહુ નુકસાન નહીં થાય, થશે તો ખરું, ઓકે. બટ વોટર ટ્યુબની અંદર તમારે ક્લીન વોટર વાપરવું પડશે, નહીં તો બહુ જ નુકસાન થશે. કારણ કે ઓવર હીટિંગ થાય છે, એના કારણે એનું જે ટ્યુબ્સ જે છે એમાં જલ્દી નુકસાન થશે, એમાં ફેલિયર થવાના ચાન્સીસ છે, ઓકે. નેક્સ્ટ, તેની દેખરેખ માટે પ્રમાણમાં ઓછી નિપુણતા, સ્કિલ કેવી? ઓછી સ્કિલની જરૂર, જ્યારે આમાં વધારે સ્કિલની જરૂર છે. બોઇલરની રચના, કાર્ય સિદ્ધાંત સમજવા. ફાયર ટ્યુબ બોઇલર એક વોટર ટ્યુબ બોઇલર ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ હોવાને કારણે ગાડી અમુક જ બોઇલર સ્ટડી કરવામાં આવશે, જે આપણા સિલેબસમાં છે. તમે જે ફિગર જોઈ રહ્યા છો એ કોચરન બોઇલરની ફિગર છે. કોચરન બોઇલરની ફિગર તમે જોઈ રહ્યા છો, ઓકે. તેમાં ભઠ્ઠીમાં પેદા થયેલા ફ્લ્યુ ગેસ જે છે એના પાથ પર તીર દ્વારા દર્શાવવામાં આવેલા છે. કોચરન બોઇલર એ ફાયર ટ્યુબ, ઇન્ટરનલી ફાયર અને નેચરલ સર્ક્યુલેશન. કોચરન બોઇલર કયા પ્રકારનું બોઇલર છે? ફાયર ટ્યુબ પ્રકારનું બોઇલર છે. ઇન્ટરનલી એટલે અંદરથી ફાયર થશે. નેચરલ સર્ક્યુલેશન એટલે કે કોઈ પણ જાતના એક્સટર્નલ સોર્સ નહીં, ઓકે. સ્ટેશનરી છે. લો પ્રેશર છે. ફાયર ટ્યુબ એટલે બધા કેવા હશે? લો પ્રેશર હશે. વર્ટિકલ પોઝિશન છે. કોલ ફાયર છે. નેચરલ ડ્રાફ્ટ છે. મલ્ટી ટ્યુબ પ્રકારનું બોઇલર છે. કોચરન બોઇલરના ઘણા બધા ટાઈપ્સ તમે કહી શકો કે કોચરન બોઇલર નીચેનામાંથી કયા પ્રકારનું બોઇલર છે? તો આપણે ખબર હોવી જોઈએ ફાયર ટ્યુબ બોઇલર છે. તો કોચરન બોઇલર ફાયર ટ્યુબ બોઇલર છે તો કયા પ્રકારનું? ઇન્ટરનલી છે, નેચરલ સર્ક્યુલેશન છે, સ્ટેશનરી છે. ફાયર ટ્યુબ હશે તો કેવું હશે? લો પ્રેશર હશે. બધા જ ફાયર ટ્યુબ બોઇલર જે છે એ બધા કેવા હશે? લો પ્રેશર હશે. પોઝિશન કઈ છે? વર્ટિકલ પોઝિશન છે. અંદર ફાયર માટે કયું એલિમેન્ટ વપરાય? તો તમે કોલ ફાયર છે. નેચરલ ડ્રાફ્ટ છે, બિકોઝ નેચરલ સર્ક્યુલેશન છે, અને લો કેપેસિટી માટે છે. મલ્ટી ટ્યુબ પ્રકારનું બોઇલર છે, ઓકે. કોલસો ઉપરાંત તમે લાકડું, ઓઇલ, છાણા, ઓકે, ડાંગરના છાણા એટલે કે પેડી હક્સ તમે ફ્યુઅલ તરીકે વાપરી શકો. સરસ મજાની ફિગર તમે જોઈ રહ્યા છો. ફિગર નંબર 3.3 કોચરન બોઇલરની ફિગર છે. નીચેથી શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ અહીં ગાડી એશ પીટ છે કે જે જગ્યાએ એશ જમા થશે. આ ગ્રેડિંગ છે, ઓકે. આની ઉપર તમારો જે કોલસો જે છે એ મૂકેલો છે. ફાયર હોલ છે, ફાયર બોક્સ છે, સિલિન્ડર છે. આ બહારનો ભાગ જે છે આ સ્મોક ટ્યુબ છે કે જે જગ્યાએથી બધો ધુમાડો છે એ કલેક્ટ થશે અને બહાર ચીમની મારફતે મોકલવામાં આવશે, ઓકે. સ્મોક બોક્સ છે. એન્ટી પ્રાઇમિંગ પાઇપ છે. સ્ટીમ સ્ટોપ વાલ છે. સેફ્ટી વાલ છે. મેન હોલ છે. પ્રેશર ગેજ છે. વોટર ગેજ છે. ફિઝિબલ પ્લગ છે. ફાયર બ્રિક્સ છે. લાઇનિંગ આપેલી છે, આ તમે જોઈ શકો છો. કમ્બક્શન ચેમ્બર છે. શોર્ટ ફ્યુઅલ છે. ફીડ ચેક વાલ છે. મડ હોલ છે અને ઓપનિંગ ટુ બ્લો ડાઉન વાલ. તો આ બધા એના પાર્ટ્સ છે. હવે આ બધા જ પાર્ટ્સ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. પહેલાં વર્કિંગ જોઈએ બોઇલરનું, એકચ્યુઅલમાં કઈ રીતે વર્કિંગ કરે છે. આકૃતિમાં જે પ્રમાણે બતાવેલું છે એ પ્રમાણે કોલસાનું દહન ભઠ્ઠીની અંદર આપેલો જે ગ્રેડ જે છે એના ઉપર કરવામાં આવે છે. દહન દ્વારા પેદા થયેલું જે ગરમ વાયુઓ જે છે એને ફ્લુ પાઇપ દ્વારા કમ્બક્શન ચેમ્બરની અંદર મોકલવામાં આવશે.
ફર્નેસ ભઠ્ઠીમાં દહન વગરના બાકી રહેલા કાર્બનનું અહીં દહન કરવામાં આવશે. કમ્બક્શન ચેમ્બરની ફરતે ફાયર ટ્યુબનું એટલે કે ફાયર હીટનું લાઇનિંગ કરેલું હોય છે. કમ્બક્શન ચેમ્બરમાં ગરમ વાયુ ફાયર ટ્યુબના દાખલ થશે. ઓકે, ફાયર ટ્યુબ્સ જે છે એની ફરતે કેવું હશે? પાણી હશે. ઓબ્વિયસલી ટ્યુબની અંદર ફાયર થશે એટલે સરાઉન્ડિંગ વોટર હશે. ગરમ થઈને સ્ટીમમાં રૂપાંતર થઈ બોઇલરના ઉપરના ભાગની અંદર જમા થશે. ફાયર ટ્યુબમાં ગરમ વાયુઓ જે છે એ સ્મોક બોક્સમાં જશે, ત્યાંથી ચીમની મારફતે વાતાવરણમાં ભળી જશે. દરેક બોઇલરની માફક અહીં પણ જુદા જુદા માઉન્ટિંગ્સ અને યોગ્ય જગ્યાએ ફિટ કરવામાં આવેલા હોય છે. બોઇલર માઉન્ટિંગ બોઇલર હોવાની ઓછી જગ્યા રોકશે. બોઇલર વર્ટિકલ છે એટલે કેવી જગ્યા રોકશે? ઓછી જગ્યા રોકશે. ભઠ્ઠીને અર્ધ ગોળાકાર ક્રાઉન હોવાથી રેડિયેશન દ્વારા સૌથી વધારે ગરમી મળશે. તદુપરાંત દહન થયેલા વહનનું બળતણ જે છે એ ફરી ગ્રેટ ઉપર ધકેલાશે. અને અર્ધ ગોળાકાર આકારનો બીજો ફાયદો એ છે કે પેલા કદના મટીરિયલમાંથી આ આકાર સૌથી વધુ કદ મળે છે. કોચરન બોઇલરની ટેકનિકલ વિગત જે છે આપણે યાદ રાખશું કે ડ્રમનો વ્યાસ છે 1 થી 3 મીટરનો, ઊંચાઈ છે 2 થી 6 મીટરની, કેપેસિટી છે 20 થી 3000 કિલોગ્રામ ઓફ સ્ટીમ પર અવર, કુલ હીટિંગ સરફેસ છે 10 થી 25 ગણી, એની હીટ એટલે કે ઉષ્મીય દક્ષતા 70 થી 75% છે. સેકન્ડ બોઇલર છે બેબકોક્સ વિલ્કોક્સ કે જે વોટર ટ્યુબ બોઇલર છે. ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ હોવાના કારણે આપણે ડિટેલમાં સ્ટડી બે જ બોઇલર કરવાના છે. પછી માઉન્ટિંગ અને એસેસરીઝ જોઈએ ત્યારે બોઇલરના જેટલા પણ ભાગ જે છે જે અગાઉ આપણે ફિગરમાં જોયા એ બધા ડિટેલમાં જોઈ લઈશું. બીજું બોઇલર જોઈએ છે બેબકોક્સ અને વિલ્કોક્સ બોઇલર કે જે વોટર ટ્યુબ બોઇલર છે. ઓકે, કયા પ્રકારનું છે તો એ એક્સટર્નલી ફાયર છે. ફાયર ટ્યુબ જોયું કોચરન બોઇલર તો એ ઇન્ટરનલી ફાયર હતું એટલે કે અંદરથી ફાયર થતું હતું. એટલે કે બધા જ ફાયર ટ્યુબ બોઇલર એ ઇન્ટરનલી ફાયર ટ્યુબ બોઇલર હોય છે, જ્યારે બધા જ વોટર ટ્યુબ બોઇલર એક્સટર્નલી ફાયર ટ્યુબ હોય છે. જેમ કે બેબકોક વિલ્કોક્સ કેવું છે? એક્સટર્નલી ફાયર. પોઝિશન કેવી છે? હોરિઝોન્ટલ. ઓકે, હોરિઝોન્ટલ મલ્ટી ટ્યુબ છે. પેલામાં પોઝિશન કઈ હતી? કોચરનમાં વર્ટિકલ હતી. નેચરલ ડ્રાફ્ટ, નેચરલ સર્ક્યુલેશન અને સ્ટેશનરી. 3 પ્રકાર છે, 3 ભાગ છે એના મુખ્ય: સેલ, વોટર ટ્યુબ અને ભઠ્ઠી. આખા બોઇલરને ગર્ડર અને સ્ટીલ ફ્રેમ દ્વારા ટેકાવેલું હોય છે. ઓકે, તાપમાનના લીધે થતા સંકોચન પ્રસરણ માટે ફ્લેક્સિબિલિટી રહે છે. ફાયરવોલ દ્વારા ચેઇન ગ્રેડ સ્ટોકરની મદદથી ભઠ્ઠીમાં દાખલ કરવામાં આવે છે. ચેઇનની ગતિ એવી રીતે નક્કી કરેલી હોય છે જેથી કોલસાનું સંપૂર્ણ દહન માટે સમય મળી રહે. ગરમ વાયુઓ પ્રથમ ઉપરથી જાય, ઓકે, પછી નીચેથી જશે, ફરી ઉપરની દિશામાં થઈ ડેમ્પર તરફ ચીમનીમાં દાખલ થશે. જરૂરિયાત મુજબના જે બેફેલ મૂકેલા છે, ઓકે, એની વ્યવસ્થા કરી રહેશે, વાતાવરણમાં ભળી જશે. સેલ અને ડ્રમમાંથી ડાઉન ટોઇક હેડરમાં આવી જશે, વોટર ટ્યુબ્સમાં જશે. ગરમ વાયુનું સંસર્ગમાં આવવાથી પાણીનું શું થશે? સ્ટીમમાં કન્વર્ઝન થશે. સ્ટીમ જે છે એ એપ હેડર અને રાઇઝર મારફતે શેલની અંદર ઉપરના ભાગની અંદર જમા થશે. આમ જે હીટ ટ્રાન્સફર ડિફરન્સ, એમાં ડેન્સિટી ડિફરન્સની વાત કરી છે, ઘનતાનો તફાવત. ડેન્સિટી ડિફરન્સના લીધે પ્રવાહ શરૂ થશે અને આથી પાણીનું નેચરલ સર્ક્યુલેશન થશે. અને સુપરહીટિંગ આકૃતિમાં બતાવ્યું છે. આપણે ફિગર જોઈએ અને સમજીએ. ફિગર જોઈ રહ્યા છો, ફિગર નંબર 3.4 બેબકોક વિલ્કોક્સ બોઇલરની ફિગર છે. આ તમે જોઈ રહ્યા છો એ ડ્રમ છે. ઓકે, આ આખે આખું શું છે? ડ્રમ છે.
મેન હોલ છે, સપોર્ટિંગ બીમ છે, સ્ટોપ વાલ છે, સેફ્ટી વાલ છે, સપોર્ટિંગ બીમ છે, સ્ટીમ વોટર ડ્રમ છે, આજે તમે આખું જ બતાવીએ, પ્રેશર ગેજ છે, વોટર લેવલ ઇન્ડિકેટર છે, ફીડ વોટર ઇનલેટ છે, ટેકઅપ હેડર છે, ડોર છે, બેફેલ્સ છે, વોટર ટ્યુબ્સ છે, સ્ટોકર છે, ક્રેટ છે, સ્પીડ છે, ફર્નેસ બતાવેલી છે, જે વર્ટિકલ દેખાઈ રહ્યા છે વોટર ટ્યુબ્સ છે, ડાઉન લેગ હેડર છે, અપ લેગ હેડર, ડાઉન લેગ હેડર, રાઇઝર છે, સુપર હીટર યુઝ કરેલું છે, ડોર આપેલા છે. ઓકે, તો આ તમે ફિગર જે છે એ બેકોક્સ વિલકોક્સ બોઇલરની ફિગર છે. કેપેસિટી 20,000 થી 40,000 કિલોગ્રામ સ્ટીમ હોય ત્યારે યુઝ થશે. ભઠ્ઠીમાં કોલસો દાખલ કરવા માટે ગ્રેડની સાઇઝ જે હશે ડિઝાઇન સ્થાયી ગ્રેડ ટ્રાવેલિંગ ગ્રેડ ઉપર હશે અને વોટર ટ્યુબ છે જે 5 થી 15 ડિગ્રીના ખૂણે ઢળતી રાખેલી હશે, નેચરલ સર્ક્યુલેશન ઇઝી બને એના માટે. હેન્ડ હોલ ફીડર આપેલું હશે. ઓકે, જરૂરિયાત મુજબ ફર્નેસમાં ઓછો અથવા વધુ કોલસો બળી શકાય. ઓકે, સુપર હીટર બોઇલર શેલની નીચે વોટર ટ્યુબ ગોઠવાયેલું હશે. વોટર ટ્યુબની આસપાસ જમા થતી જે હીટ હશે એ જાળવી શકાશે. હીટ ટ્રાન્સફર તમે ઇઝીલી કરી શકશો. 30 બાર કરતાં વધુ દબાણવાળી સ્ટીમ જે છે એના પ્રોડ્યુસ કરી શકાશે, એટલે મીડિયમ પ્રેશર બોઇલર કહી શકાય. વોટર ટ્યુબનું મીડિયમ પ્રેશર કહી શકાય. હવે આપણે જે એના ભાગ જોયા તેની અંદર વોટર લેવલ ઇન્ડિકેટર જોયું. ઓકે, વોટર લેવલ ઇન્ડિકેટર જોયું, પ્રેશર ગેજ, ફીડ વોટર. હવે એ બધા ભાગ આપણે સ્ટડી કરીએ કે એ ભાગનું કઈ રીતે વર્કિંગ હોય છે.